તો તમારા મત મુજબ સાહિત્ય શું છે? સાહિત્ય છે ને એ સમાજનું હૃદય છે. ઓહો, એક આંધળી ડોશી છે, જી. એનો દીકરો ગગુ મુંબઈ કમાવા ગયો છે. ત્યાં એની દશા શું છે એ પણ એમાં લખ્યું છે. તો તમને ખબર પડે કે પેલાને કમાઈને માને આપવું છે, મજબૂરી એની પણ છે. પોતે જ પોતાનું જ પૂરું નથી કરી શકતો તો માને ક્યાંથી આપશે? અને માને એમ છે કે દીકરો ગયો છે તો આવશે, તો એ કંઈક કમાઈને લાવશે. હવે આ પરિસ્થિતિ તો વર્ષોથી સમાજમાં હતી, પણ ઇન્દુલાલ ગાંધીએ આંધળીમાંનો કાગળ લખ્યો ત્યારે આપણને ખબર પડી કે ઓ માતા, એક માતૃ હૃદય આવા વલખા મારે છે. લખ કે ગેગુ 7 વર્ષમાં પહોંચી નથી એક પાઈ, હવે મારે શું કરવું આ દિવસોમાં? ઓહો, કહેવાનો અર્થ એમ કે જે કવિ છે, સાહિત્યકાર છે, એ સમાજનું મુખ બને છે, એ સમાજ વતી બોલે છે. પોતાની વાત તો કરે જ છે, પણ પોતાની જ નથી કરતો. એ આખા સમાજને ખુલ્લી આંખે જુએ છે, આખા સમાજને ખુલ્લા કાને સાંભળે છે અને પછી આવે છે. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલો.